તો જય સિયારામ મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ બધાને। તો ફરી એક વખત તમારા માટે વ્લોગ લઈને આવી ગયો છું અને આજે શ્રાવણ મહિનાનો 5મો દિવસ છે અને આપણે જવાના છીએ જામનગર રોડ પાસે હાંડિયા પુલ પાસે આવેલું ભૂતનાથ મહાદેવ અને અહીંયાના તમને મંદિરના દર્શન કરાવીશ। તો મિત્રો, જે રીતના વિડીયોમાં વ્યૂ આવે છે એ રીતના તમે સબસ્ક્રાઇબ નથી કરતા તો પ્લીઝ મારી ચેનલ નિકેશભાઈ વ્લોગ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આપણે ભૂતનાથ મહાદેવે પહોંચી ગયા છે અને તમને મહાદેવના દર્શન કરાવીશ। તો ચાલો આપણે જઈએ મંદિરની અંદર। તો મિત્રો, આપણે ભૂતનાથ મંદિરના દર્શન તમને કરાવ્યા। તો બાજુમાં હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે જે આશરે 200 વર્ષ જૂનું છે તે જણાય છે। અને પહેલાં જે એમાં લખાણ હતું એ વંચાતું હતું પણ ખરી, પણ અત્યારે હાલ ઘણા સમય થઈ ગયા એટલે વંચાતું નથી, પણ તમને દર્શન કરાવીશ। તો 200 વર્ષ જૂનું આ હનુમાન દાદાનું મંદિર છે જે જય મારુતિ નંદન હનુમાન દાદા છે। તો ચાલો તમને એના પણ દર્શન કરાવીશ। તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ભૂતનાથ મહાદેવના મંદિરે અને ભૂતનાથ મહાદેવ વિશે આપણે બાપુ પાસેથી થોડીક માહિતી લેશું। તો બાપુ, ભૂતનાથ મહાદેવ વિશે તમે શું કહેવા માંગશો? મારું નામ ગોસ્વામી જગદીશગીરી ઝવેરગીરી, આ પૂજારી બંધ પરિવારમાંથી, અને અમારું મંદિર લગભગ 200 વર્ષથી વધારે વર્ષોથી પ્રમાણિક છે। અને અહીંયા અમારે શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે 1000-1200 માણાનું ફરાળની પણ વ્યવસ્થા અમે કરી છે। અને અહીંયા અમારે ઘણા ભક્તો આવે છે અને અમારા અહીંયા મંદિરમાં મંત પરિવારનું સમાધિ સ્થાન પણ છે। મંદિર તરફથી ગૌસેવા પણ થાય છે અને પ્રસાદની ઘણી વ્યવસ્થા અલગ અલગ અમે કરી છે ફરાળમાં સોમવારે, અને ખૂબ ભક્તો આવે છે અને મહાદેવ બધાની, ભૂતનાથ દાદા બધાની મનોકામના પૂર્ણ પણ કરે છે। તો અહીંયા મહાદેવ કઈ રીતના પ્રસન્ન થયા હતા? આમાં એવું છે કે વર્ષો પહેલાં અહીંયા સ્વયંભૂ મહાદેવ અહીંયા જમાત નીકળી હતી, એ લોકોને અહીંયા સેવા પૂજા અમારે કરી હતી અને અમારે લગભગ 12-13 પેઢીથી અમારી અહીંયા સેવા અમે કરી છે। તો મિત્રો, અત્યારે બાપુ પાસેથી આપણે જાણ્યું કે બહુ પૌરાણિક મંદિર છે અહીંયા અને સ્વયંભૂ શિવલિંગ છે અહીંયા, અને જે રીતના બાપુએ આપણને વાત કરી કે આશરે 200 વર્ષ જૂનું આ મંદિર છે। તો ચોક્કસ એક વખત મંદિરના દર્શન માટે આવજો, મજા આવશે તમને। તો તમને જે મંદિરના દર્શન કરાવ્યા, મહાદેવના દર્શન કરાવ્યા અને આપણને જે કથા બાપુ પાસેથી જાણવા મળી છે, તો કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ, અને તમારે કયા મહાદેવના દર્શન કરવા છે એ પણ લખજો, તો એ મહાદેવના પણ તમને દર્શન કરાવીશ। તો હર હર મહાદેવ, જય સિયારામ, જય માતાજી બધાને, જય ભૂતનાથ મહાદેવ, જય ભૂતનાથ મહાદેવ। તો મિત્રો, આજ માટે આટલું જ છે, ફરી મળીશું પાછા નવા વ્લોગમાં। તો જોતા રહેજો મારી નિકેશભાઈ વ્લોગ નામની ચેનલ છે, તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય સિયારામ, જય માતાજી, જય ભૂતનાથ મહાદેવ। બોલ, જય ભૂતનાથ મહાદેવ।